એરબસ A320 ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અને તેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। સૂર્યકિરણોથી ફ્લાઇટ કંટ્રોલમાં સમસ્યાની શક્યતા છે। ભારતમાં 200 થી પણ વધારે ઉડાનો ઉપર થઈ શકે છે તેની અસર। એરબસે A320ના કેટલાક વિમાનોમાં સમસ્યાની વાત કરી છે। પ્રખર તેજ સૂર્યકિરણને કારણે જરૂરી ડેટા ખરાબ થવાની શક્યતા છે। તો A320 સેગમેન્ટના 6000 ફ્લાઇટને અસર થશે। તો ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા પાસે A320 પ્લેન છે। તો 200 થી 250 જેટલા પ્લેનમાં સોફ્ટવેર અપડેટ કરવો પડશે। ડેટા ખરાબ થાય તો વિમાનના કંટ્રોલ પર પણ અસર થઈ શકે છે। ભારતમાં 560 થી વધારે A320 પ્લેન કાર્યરત છે। તો ભારતમાં 560 થી વધુ A320 પ્લેન કાર્યરત છે। તો સૌર તોફાનોની A320 વિમાનોની અસર થઈ શકે છે તેવી પણ માહિતી છે। દેશની અનેક ફ્લાઇટ્સને તેની માઠી અસર પડી શકે છે। ખાસ કરીને પ્લેનમાં રહેલા ડેટાને તેની અસર થઈ શકે છે। 200 થી 250 ફ્લાઇટ્સને તેની અસર થાય તેવી શક્યતાઓ છે। સૌર તોફાનોને કારણે કંટ્રોલ સિસ્ટમને અસરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કંટ્રોલ સિસ્ટમને યોગ્ય ડેટા ન મળવાથી સમસ્યા સર્જાઈ શકે છે। તો સોફ્ટવેર અપડેટ તાત્કાલિક ધોરણે કરવાની જરૂર છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। A320ની ઉત્પાદક કંપની એરબસે ચેતવણી જાહેર કરી છે, એટલે કે વિમાનમાં દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। દેશભરમાં A320 સમૂહના 560 થી પણ વધારે પ્લેન છે। એર ઇન્ડિયા એક્સપ્રેસમાંથી 31 વિમાનો A320ના છે। ન્યૂયોર્ક જતી એક ફ્લાઇટમાં ખામી સર્જાતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। તો ન્યૂયોર્ક જતી ફ્લાઇટ અચાનક જ હજારો ફૂટ ઊંચાઈ પર નીચે ઝૂકી ગઈ હતી અને પાયલટે કોઈ જ કમાન્ડ આપ્યો ન હતો, છતાં પણ ફ્લાઇટમાં આ પ્રકારની ખામી સર્જાતા અનેક સવાલો ઊભા થયા હતા। પ્લેનમાં બેસેલા લોકો સીટમાંથી નીચે પડી ગયા હતા। તો તપાસમાં ખરાબી ELAC ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટરમાં હોવાનું બહાર આવી રહ્યું છે। એરબસે જૂની ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમને બદલે નવી સિસ્ટમ અપડેટ કરવા માટે કહ્યું છે। સૌર પવનોને કારણે ડેટામાં સમસ્યા સર્જાવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે। A320 પ્લેન વિશ્વમાં સૌથી સુરક્ષિત પ્લેન પૈકીનું એક છે અને તેમાં પણ ખામી સર્જાતા મુસાફરો હવે ચિંતામાં મુકાયા છે। વિશ્વમાં 6000 થી પણ વધારે પ્લેનને તેની અસર થઈ શકે છે। નવા પ્લેનમાં માત્ર 30 મિનિટમાં સોફ્ટવેર અપડેટ થઈ શકશે। તો જૂના પ્લેનમાં સોફ્ટવેર અપડેટ થતાં 2 થી 3 દિવસનો સમય લાગી શકે।